રાખ્યો હોય ને રાખ્યો હમ એમ પ્રેમથી એ હરગાવી દે અને પછી રોટલા કરીએ શાક કરીએ હમ ખાધા કોઈ શીરો કરીએ હમ વળી કોથળીમાં ફળ કાઢીએ હમ આમ કરીને ખાતા બરોબર. એવું ખાતા. હમ પહેલા હવે તો પહેલા બધું સસ્તું પહેલા સસ્તું અને ઘી ને તેલ બધું ઓરિજિનલ. હે પહેલા સસ્તું ને ઘી તેલ બધું ઓરિજિનલ. હા અત્યારે તો 100 બધું રૂપિયાની કિલો 100 રૂપિયાનું કિલો કિલો. હા હમ તરત જ ગાડી લાવે નહીં તરત આવી જાય. હમ ઘી ઘી ગાડી ઘી મળે અત્યારે તો બધું શેર ભેર. હા અત્યારે તો બધું શેર ભેર. હા તો લેવાયું ગમતી પહેલાની ખોરાચીમાં ઘણો ફેર અને અત્યારની ખોરાચીમાં હા ફેર. તો તેલ લેતા હોય અત્યારે તો ભેજ આવે બધો. હમ પાલો કરી આવે પાલો. હમ એટલે પછી નથી ઓરિજિનલ તેલ તો જોવાય ના મળે પહેલા જેવું. અને 10 રૂપિયાની મોટી કોથળી વેચાતી એ દહ દસુડી કોથળી આવી દશિયાની કોથળી આવતી. રશિયાની કોથળી હમ પાંચે કર્યા ઓહ. હમ ગમે તે લઈ દસું હમ અત્યારે દશિયાનું પાંચિયા નહીં દશિયાને પહોંચ્યા. દશીના એમના હા સાડીને પહેલા જમાના હા જાય અમે જાય કઈડે. સાડી સાડીને ફેલા હોય ને તો હા ગાડું ભરીને ન જાય ઓહો એટલું બધું અનાજ આવે. હા 1 રૂપિયાનું ગાડું ભરીને ન જાય હમ જે મળતું લેવી પહેલા જમાનામાં સાધન નતા તાર જાન લઈને જાવ શું કરવાનું. ગાડું લગન લઈને જવું હોય તો લગ્ન લઈને જવું હોય તો ગાડું ગાડામાં હા જતા. છેલ્લા દિવસે પોકતા જાન લે. આ કહેતા નહીં ટુકડે હોય તો એ ભાડા ના લે હમ ઘરના ગાડા હોય ને હમ પછી અમે ભાડા ના લઈએ પેલા તો બધા ઘરના જ ગાડા હશે ને જાવ ઓલે તો હા ગાડીઓ ને સાધન નતા એટલે. પેલું ઘરે ઘરે ગાડા હશે ને જવા માટે. હા સાધન ઓળખે સાધન તો હવે થયા પેલા મારી ઘરે. લગ્ન નથી પણ હમ એટલે તો તમારે ટુકડેલું લે તો ગાડું ભરીને આવે એવું. તેલના ડબ્બા ઓહો. ગોળ ઓહ. ગોળ હમ બધી કિલો તો 100 રૂપિયાનો કિલો 100 રૂપિયાનું કિલો ઘી. હમ એક રામાપીરનું ગીત ગાવ હે રામાપીરનું ભજન ગાવ્યું રામાપીરનું બાપા મોભાઈ ભક્તાની સાચો ધણી રે મારો પીર ઈ ભજન ગાવ આ જૂના જમાનાનું ગીત ગમે એ આવડતું હોય એ ગાવ. આવડે આ રમણ ને એ આવડે ભજન ભજન હા રમું ઈ. મને કીધું ભક્તિ લીલે પડે કોઈ ના ભક્તિ આપણે નહીં. બધું ખબર આપણે ભક્તિ જ છે. આપણે આપણે દર્શન ખબર બધું એટલે મને સેવા કરો એ ભક્તિ જ. બીજું કરતી ગયું પણ ના દાદા ભગત હતા. ના દાદા એટલે ભગત હતા. મોલ્યા હતા બધા આરે નહીં ભીખા આ દાદા નહીં ને ગુરુદ્વાર ભીખા દાદા નહીં ને આ ગુરુદ્વારો વાલા એને ભીખા દાદા નતા ને ભગત. ના એ સંસારી સંસારી તારા જેવા. હમ સંસારી છે એટલે પેલા હુર જ ફાવતું તને કાંઈ ક્યાં દાદા ગમતા તને. હે તને ક્યાં દાદા ગમતા પેલા હુરજ વાળા કે બજાજી વાળા. હા જેનાબાદ વાળા. આ ગુરુદ્વારો હા આ તંત્રી મારા પર બાતા રાખી હતી છેવી. ત્યાં રહે છે ને માતા એ હમ બાટા લીધી હતી હમ પછી માડી થઈ ગઈ હમ માડી થઈ ગઈ તે અહીંયા મારા બાપાને હંબાસર પકડે પછી સંગ્રહ વાળો આખો એક આખે જમાન કરે તારે છોડીને અડશે નહીં તો હું છોડાવી દે આના નિર્લજ પડ્યા એટલે એટલે અમારા દાદા જેનાબાદ થી આવ્યા હતા તને લેવા આ તો કાંઈ જ રહેતા હતા દાદો આયલા એની. આ હા ભીખા દાદા જેનાબાદ થી આવ્યા હતા કે અહીં જ રહેતા હતા. આ
આ જન્મમાંથી આવ્યો ભગવાનના દાદાને શું કહે કે તમે ભાઈ તરીકે અહીં રહેજો ને છોકરો એક દિવસ મરી જાય એટલે ભાઈ તરીકે તમારા અહીં રહેવાનું મને અહીંયા રાખી દાદા તમારે બે જવાનું નહીં પછી મરી જતા જ વાતાવરણ એટલે પછી આ કે ભંડારો કરે તું ના લઈ જશે માથા ભારે આ ભંડારો કરી નહીં જાય પછી આ ભંડારી કરી બધું લોકો બધી કેવી જતા મનથાર ભંડારો દાળ ભાત બનાવ્યા બધાને ખાતા ખાંડને કતું વધ્યું ઉઠે બે કરતા બધા પછી કે આવીને પછી પાછું કબૂલ કરી દીધું વાણ્યા કે જો બચશે ને તો તમને પાછું લઈ લઈશું કે હું લઈ લઈશ પછી એ બધું આવી એને ચાલી એની દુકાનેથી પછી પાછું લીધું પેલો બે ડબ્બા બધાના ખાતા બધા મોહનથાળના બે ડબ્બા બધા ત્યાં જીરા ખવડાવી આપણે તે બહુ આજે કે અમારે ખાવું નથી પાણી અંકન ચાપો અમારે ખાવું નથી નાચવાને ખાતું પછી એ બધું પાછું આવ્યું ડબ્બા ખાલી બધા છોડી ઉમચ્યું એને હાલી દીધું એક ડબ્બો હાલી દીધો એક ડબ્બો કુમાશું